દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ। સુરતમાં હત્યાનો સિલસિલો યથાવત હોય તેમ વેસુમાં વહેલી સવારે બુટલેગરની હત્યા કરાતા ચકચાર મચી જવા પામી છે। સુરતમાં હત્યાની ઘટનાઓમાં રોજેરોજ વધારો થઈ રહ્યો છે, ત્યારે વહેલી સવારે વેસુમાં હત્યાની ઘટના બની હતી। સુરતના વેસુ ખાતે આવેલા આગમ શોપિંગ સેન્ટર પાસે યુવાનની હત્યા કરાઈ હતી। દારૂના ધંધા સાથે સંકળાયેલા બુટલેગર નાનુ પટેલ ઉર્ફે નાનિયાની ઘાતકી હત્યા કરાતા પોલીસ દોડતી થઈ ગઈ હતી। તો છેલ્લા કેટલાક દિવસમાં સુરતમાં 6 જેટલી હત્યાની ઘટનાઓ બની હોય, જેને લઈ સુરતમાં જંગલ રાજ ચાલી રહ્યો હોવાનું લોકોને અભિભૂત થઈ રહ્યું છે। ત્યારે સુરતમાં થતી હત્યા સહિતની ઘટનાઓને પોલીસ અટકાવશે કે કેમ તે જોવું રહ્યું। મારું નામ ડેનિશભાઈ અરવિંદભાઈ પટેલ, આપા ગામમાં રહેવાનું। શું ઘટના બની છે સાહેબ, અમે રહેવાના આગમ પર રોજના ચા પીવા આવે। 2 દિવસ સાથે થાય અને 3 દિવસ અલંગ નહીં આવ્યો, તો 2 દિવસ ચા પીધી અમે ને અમારા શખ્સ સાથે મેં બેહેલા હતા। અમે 3 શખ્સો આવી ને એને ચપ્પાને ઘા મારવાની ચાલુ કરી દીધું। એક શખ્સો મને ઘેરી વલ્લાવતા 2 જણા થઈને મારી દીધું એને ઘા। મારવાનું કારણ શું? એનું મારવાનું કારણ તો નહીં કહો સાહેબ, આજે ચા પી આવ્યો, કાલે તો નીકળી ગયેલો, ચા નહીં પીધી, આજે જ આવ્યો એ ભાઈ મારી। જે મૃતક છે શું વ્યવસાય કરતા હતા? એ વ્યવસાય ખેતી કંઈ કરતા નહીં હતા, ખેતી કામ કરતા હતા। નાનુભાઈ ખેતી જ કરતા હતા, પણ એ સવારના રોજના આગમ પર ચા પીવા આવે। કઈ જૂની અદાવત એવું કઈ? ના, એવું જૂની અદાવત તો કંઈ નથી। મારનાર શખ્સો કોણ છે? પરિચિત છે કે પછી? ના, એ તો હવે મને નથી ખબર। કેટલા લોકોએ હુમલો કર્યો? 3 જણાએ હુમલો કર્યો। ધર્મેશ ગામી સમાજસેવી। ધર્મેશભાઈ, પાછલા 2-3 દિવસમાં સુરત શહેરમાં હત્યાની 7 જેટલી ઘટનાઓ સામે આવી છે, શું કહેશો? ગુજરાતના આર્થિક પાટનગર સુરતની અંદર જે રીતની છેલ્લા 2-3 દિવસની અંદર 8 હત્યાના જો બનાવો બની જતા હોય તો આ ખૂબ ગંભીર બાબત છે। આ રીતના બનાવો સુરત શહેરની અંદર બનવા એ બિલકુલ યોગ્ય નથી। માનનીય ગૃહમંત્રી શ્રીનું હોમટાઉન છે। ભારતીય જનતા પાર્ટીના મહુડી મંડળનું પણ આ સુરત શહેર છે। જ્યારે 80 લાખની વસ્તી હોય અને આ વસ્તીની સુરક્ષા માટે પોલીસની જવાબદારી હોય, પરંતુ પોલીસના મેન વડા એટલે કે કમિશનર જો 2-2 મહિનાથી હોય જ નહીં, તો આ હત્યા કરનાર લોકોને પાસા સુધીની સજા કોણ કરશે? જો પાસા સુધીની સજા ના હોય, આકરા દંડ એમને ના મળે કે પનિશમેન્ટ ના મળે, તો આવી હત્યા સુરત શહેરમાં રહેતી જો રહે કાયમ, તો આ તો બિલકુલ યોગ્ય નથી। એટલે જલ્દીમાં જલ્દી પોલીસ કમિશનરની નિમણૂક કરે અને આવા જે કંઈ બેફામ બનેલા લોકો હોય એમના પર કડક રીતે કાર્યવાહી કરવા માટે માનનીય મુખ્યમંત્રીશ્રીને મારું એક જ કહેવું છે કે આપ સુરતને જલ્દીમાં જલ્દી પોલીસ કમિશનર શ્રીની ભેટ આપો, જેથી કાયદો અને વ્યવસ્થા જે બગડી રહી છે અને જે એક સુરતનું નામ છે શાંતિ માટેનું, એ ન ખરાબ થાય। અને આ યુપી અને બિહાર જેવી સ્થિતિ જો ગુજરાતની અંદર સુરતમાં થાય તો આ આપણા બધા માટે કલંકરૂપ કહેવાય। હત્યાની ઘટનાથી શહેરની જનતાઓ ધૂળી છે, ક્યાંક ડરનો માહોલ છે, ઇલેક્શનનો પણ માહોલ છે, અને આવી ઘટનાઓ કેટલી ગંભીર બાબત કહેવાય? બિલકુલ, આજે જ્યારે ઇલેક્શન કમિશનરે આચારસંહિતા લાગુ થઈ હોય અને આ બાબતમાં જો આવી હત્યાઓ થઈ જતી હોય, તો આ તો સુરક્ષા માટે પબ્લિકને બહુ મોટો સવાલ છે। પબ્લિક પોતાની સુરક્ષા કઈ રીતના કરશે એ પણ એક સવાલ છે। એટલે આવી જે હત્યાઓ થાય છે અને જે ક્રાઇમ સિટી તરીકે સુરતની જે ઓળખ થાય છે એ બિલકુલ ના થવી જોઈએ અને તુરંત જ જે કંઈ આ પોલીસ કમિશનર છે એને નિમણૂક થવી જોઈએ, જેથી આવા તત્વો પર આપણે વ્યવસ્થિત કડક કાર્યવાહી થઈ શકે। अल्थान पुलिस स्टेशन में आगम शॉपिंग कॉम्प्लेक्स के सामने सुबह 7 से 7:30 के बीच में 3 लोग बाइक पे आए और उन्होंने एक आदमी की चाकू मार के हत्या कर दी। मर्द जनार है, उसका नाम नानू डाया भाई पटेल है। ये आबुआ गांव का रहने वाला है, 45 ईयर ओल्ड है और हॉस्पिटल में ले गए तो उनको डेड डिक्लेयर किया है। और अक्यूज़ में से एक अक्यूज़ है प्रदीप शुक्ला, ये डिंडोली में रहता है, ये एक आइडेंटिफाई हुआ है। इसके साथ 2 और आदमी थे, तो अभी टीम लगी हुई है इनको पकड़ने के लिए। इन्वेस्टिगेशन बाकी का चल रहा है। सर, हत्या का कारण क्या माना जा रहा है? अभी प्राइमरी जब कोई एक्यूज सामने आएगा उसके बाद में जो भी डिटेल होगी वो आपके साथ शेयर। સાહેબ, આજે મરણ જનાર છે તેનો કામ ધંધો શું હતો અને જે હત્યારા છે તેનો કામ ધંધો શું હતો? સર, इसकी अभी जांच कर रहे हैं। अभी तो सिर्फ 1-1.5 घंटा हुआ है और फर्दर जो भी इन्वेस्टिगेशन में चीज़ें सामने आएंगी वो आपको डिटेल में। सर, અત્યારના ઘટનાના સીસીટીવી પણ સામે આવે છે। દ્રશ્યો જોતા કઈ રીતે લાગી રહ્યું છે, કઈ રીતે કર્પ્યુને હત્યા કરી છે? चाकू से
हत्या की है, भयावह है दृश्य। से ऐसी बातें पब्लिक प्लेस सामने- पे मॉर्निंग में हुआ है जी। ऐसी बातें सामने आ रही है कि जो सर, आवाज- मृतक है वो बूटलेगर था। इसके ऊपर प्रोहिबिशन का केस है, उमरा पुलिस स्टेशन में दर्ज है। अभी बाकी इन्वेस्टिगेशन चल रही है, तो उसके ऊपर टोटल कितने केस थे, कितना पुराना बूटलेगर था, किस बात को लेके हत्या हुई, ये सब चीज़ें इन्वेस्टिगेशन में जैसे सामने आएंगे आपको शेयर कर देंगे। सर प्रदीप शुक्ला है वो भी बुटलेगर था। प्रदीप शुक्ला का हिस्ट्री चेक करवा रहे हैं और उसके साथ वाले जो लोग हैं 2, अभी उनका आइडेंटिफाई करवा रहे हैं कि वो दोनों कौन कौन थे, उनके पीछे टीम लगाई हुई है। सर आपकी जोन की बात की जाए तो पिछले कई दिन में 3 हत्या की घटना सामने आई है, 2 कटादरा में, 1 अल्तान में। क्रिमिनल है, उन्होंने क्राइम किया है, एक डिटेक्ट हो गया है, दूसरा भी आइडेंटिफाइड है लोग, उनमें से आधे क्रिमिनल डिटेक्ट हो गए हैं और अभी ये तीसरी घटना है। डेफिनेटली घटना तीसरी है, दुर्भाग्यपूर्ण है और प्रयास करेंगे लॉ एंड ऑर्डर ठीक करने का। थैंक यू। દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ